અંકલેશ્વર રેલવે ચોકડી બ્રિજ નીચે મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર બ્રિજ સાથે ભટકાયું હતું। બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર દોડી આવી ભારે જહેમત ગાડી રિઝર્વ કરી બહાર કાઢ્યું હતું। અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જૂના નેશનલ હાઈવે 8 પ્રતિન ચોકડી અને જીઆઈડીસીને જોડતા પ્રતિન ઓવરબ્રિજ નીચે નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઈ જતા ટ્રેલર ભટકાયું હતું। મહારાષ્ટ્રના પુનાથી અમદાવાદ તરફ મહાકાય મશીનરી સ્ટ્રક્ચર ટ્રેલર પર લોડ કરી લઈ જવામાં આવી રહ્યું હતું, જે વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉતર્યા બાદ નિલેશ ચોકડી પર પહોંચતા જ બ્રિજ નીચેથી બહાર કાઢવા જતા મશીનરી બ્રિજ સાથે ટકરાઈને ફસાઈ હતી। ટ્રેલર ચાલકે ગાડી ત્યાં જ થંભાવી દીધી હતી, જેને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ટ્રેલરને રિવર્સ કરી બહાર કાઢ્યું હતું અને રોડ સાઇડ કરી પોલીસે ટ્રાફિક જામ હળવો કરી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।